વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કે જેને આપણે ગુણાકારનો સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ કે કોઈ એક ઘટના એમ પ્રકારે શક્ય હોય અને આનુષંગિક બીજી કોઈ ઘટના એમ પ્રકારે શક્ય બને તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તો એની તો સંખ્યા તો m ઇન્ટુ n વડે મળે. તો એવા કુલ પ્રકારોની સંખ્યા આપણે મેળવી શકીએ જેને આપણે ગુણાકારના સિદ્ધાંત તરીકે અથવા તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત તરીકે ઓળખીએ. હવે સંખ્યાઓની રચનામાં તો કેટલાક તો પરિણામો આપણે જાણતા હોવા જોઈએ કે સંખ્યાઓની રચના તો કુલ 10 અંકો દ્વારા થાય છે. તો કોઈ પણ સંખ્યાની રચના કરીએ ત્યારે એમાં તો સંખ્યાની રચના માટે 10 અંકો. કયા 10 અંકો? તો એ આપણે જાણીએ 0, 1, 2, 3 અપ ટુ 9 નો ઉપયોગ થાય. હવે એ ઉપરાંત તો બીજા સંખ્યાઓની રચના માટે બીજા કેટલાક ગુણધર્મો પણ મહત્વના કે 2 વડે વિભાજ્ય અથવા યુગ્મ સંખ્યાઓ. તો યુગ્મ સંખ્યાઓ અથવા 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કે યુગ્મ સંખ્યાઓ માટે સંખ્યાઓનો ગુણધર્મ આપણે જાણીએ છીએ. કયો ગુણધર્મ છે? તો એનો ગુણધર્મ તો એકમનો અંક યુગ્મ સંખ્યા જ હોય. એટલે કે જો એ સંખ્યા 2 થી વધુ અંકો ધરાવતી હોય તો એકમનો અંક અને એક જ અંક હોય તો એ યુગ્મ સંખ્યા હોય. હવે એ જ રીતે તો અયુગ્મ સંખ્યાઓ માટેનો ગુણધર્મ તો અયુગ્મ સંખ્યા માટે તો એ ગુણધર્મ પણ આપણે જાણીએ છીએ કે અયુગ્મ સંખ્યાનો એકમનો અંક અયુગ્મ હોય. એ જ રીતે 3 વડે વિભાજ્ય સંખ્યાઓ માટે તો 3 વડે વિભાજ્ય સંખ્યા માટે તો આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય. એટલે કે કોઈ સંખ્યા આપણને આપેલી હોય તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય થશે કે કેમ? તો એની આપણે ગણતરી કરી શકીએ. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ. ઉદાહરણ તરીકે 375. તો અહીંયા આપણે જોઈએ કે આનો સરવાળો ના અંકોનો સરવાળો તો 15 જે 3 વડે વિભાજ્ય છે. તો વિભાજ્ય હોવાથી આપણે કહી શકીએ તો 375 એ 3 વડે વિભાજ્ય થાય એમ આપણે કહી શકીએ. તો આ ગુણધર્મ આપણે જાણતા હોવા જોઈએ. એ જ રીતે 4 વડે વિભાજ્ય સંખ્યા માટે માટેનો ગુણધર્મ જો આપેલી સંખ્યા 2 અંકો ધરાવતી હોય તો આપણે કહી શકીએ કે
તો 2 અથવા 2થી વધુ અંકો ધરાવતી સંખ્યા. એક અંક માટે તો આપણે જાણીએ છીએ 4 અને 8 એ બે જ સંખ્યાઓ 4 વડે વિભાજ્ય છે. પણ 2 અથવા 2થી વધુ અંકો ધરાવતી સંખ્યા માટે એકમનો અંક યુગ્મ હોય. યુગ્મ હોય એટલે કે 2 વડે વિભાજ્ય હોય. તથા નંબર 2 કે તો એકમ અને દશક તો અંતિમ 2 અંકો આપણે લખી શકીએ કે અંતિમ 2 અંકોથી બનતી સંખ્યા એ 4 વડે વિભાજ્ય હોય. તો આપણે કહી શકીએ તો આપેલ સંખ્યા 4 વડે વિભાજ્ય થાય. એ જ રીતે 5 વડે વિભાજ્ય સંખ્યા માટેનો ગુણધર્મ. તો એકમનો અંક શૂન્ય અથવા 5 હોય એટલે કે 2થી વધુ અંકો ધરાવતી સંખ્યા માટે તો આ ગુણધર્મ આપણે લાગુ પાડી શકીએ. એ જ રીતે તો 10 વડે વિભાજ્ય સંખ્યા માટેનો ગુણધર્મ તો એના માટે પણ તો 2થી વધુ અંકો ધરાવતી સંખ્યા માટે એકમનો અંક શૂન્ય હોય. તો સંખ્યાઓ વડે વિભાજ્ય માટેના ગુણધર્મ છે. 9 વડે વિભાજ્ય સંખ્યા માટે પણ તો 3 વડે વિભાજ્ય જેવો જ ગુણધર્મ છે. 9 વડે વિભાજ્ય સંખ્યા માટેનો ગુણધર્મ. તો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય થાય. તો આ બધા ગુણધર્મ ખૂબ મહત્વના કે જે આપેલ જુદા જુદા પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટે તો આપણને તો ઉપયોગી થઈ પડે. હવે આપણે તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત તેનો ઉપયોગ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 1. તો ઉદાહરણ તો 1 આપણે જોઈએ. રોજ શબ્દ ROSC તો શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી ચાર મૂળાક્ષરો વાળા અર્થસભર અથવા અર્થરહિત એટલે કે તેનો અર્થ નીકળે કે ન નીકળે એનો તો જરૂરી નથી. તો કેટલા શબ્દો બને તે શોધો.
મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. મૂળાક્ષરોની પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. અહીંયા આપણે જોઈએ કે મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, તો બે પ્રકારે આપણે પસંદગી કરી શકીએ મૂળાક્ષરોની. એક પુનરાવર્તન સહિત અને બીજું પુનરાવર્તન સિવાય. જેને પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન સિવાય મળતા પ્રકારોની સંખ્યા ગણી શકાય. તો આન્સર આપણે જોઈએ, અહીંયા આપણે પુનરાવર્તન સિવાય આપણે ગણતરી કરવાની. તો રોજ શબ્દમાં ચાર ભિન્ન મૂળાક્ષરો આર, ઓ, એસ અને ઈ. તો ચાર મૂળાક્ષરો વાળા તો શબ્દો માટે ચાર મૂળાક્ષરો ધરાવતા શબ્દ માટે ચાર સ્થાન, તો મૂળાક્ષરોના ચાર સ્થાન આપણે ભરવા પડે, જેને આપણે અહીંયા દર્શાવીએ આ પ્રમાણે કે આ ચાર સ્થાન પ્રથમ મૂળાક્ષર, બીજો, ત્રીજો અને ચોથો. ચાર સ્થાનમાં મૂળાક્ષરોની પસંદગી કરવી પડે. તો પ્રથમ સ્થાન માટે આપણે લખી શકીએ, પ્રથમ સ્થાન માટે તો આપેલ ચાર મૂળાક્ષરો, આપેલ ચાર ભિન્ન મૂળાક્ષરો પૈકી કોઈ એક ચાર પ્રકારે પસંદ કરી શકાય. એટલે કે પ્રથમ મૂળાક્ષર અથવા પ્રથમ સ્થાન ચાર પ્રકારે ભરી શકાય. આ એક ઘટના થઈ. પ્રથમ સ્થાન તો એના માટે તો મૂળાક્ષરો પસંદ કરવાની ઘટના, તો પ્રથમ સ્થાન માટે આપણે ચાર પ્રકારે તો એ પ્રથમ સ્થાન ભરી શકીએ. હવે તો આપણને આપેલું છે મૂળાક્ષરોનું પુનરાવર્તન તો કરવાની અનુમતિ નથી. તો અહીં મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. તેથી બીજા સ્થાન માટે એટલે કે આ બીજું સ્થાન છે એ, તો એમાં આપણે મૂળાક્ષરોની પસંદગી કરવી. તો બીજા સ્થાન માટે પ્રથમ સ્થાનમાં પસંદ થયેલ મૂળાક્ષર સિવાયના બાકીના ત્રણ મૂળાક્ષરોમાંથી એક એમ ત્રણ પ્રકારે તો ભરી શકાય. એટલે કે બીજું સ્થાન તો એના માટે તો ત્રણ મૂળાક્ષરો બાકી રહેશે, એમાંથી કોઈ એક મૂળાક્ષર આપણે ત્રણ પ્રકારે ભરી શકીએ. એટલે કે બીજું સ્થાન તો ત્રણ અલગ અલગ પ્રકારે તો ભરી શકાય. માટે આ બીજી ક્રિયા
અથવા બીજી ઘટના, પ્રથમ ઘટના 4 પ્રકારે ઉદ્ભવે, બીજી ઘટના 3 પ્રકારે ઉદ્ભવે. એ જ રીતે ત્રીજી ઘટના માટે તો હવે તો અગાઉ 2 પસંદ થયેલા મૂળાક્ષરો સિવાયના બાકીના તો 2 મૂળાક્ષરોમાંથી તો કોઈ એક મૂળાક્ષર આપણે 2 પ્રકારે તો ત્રીજું સ્થાન ભરી શકીએ, અને ચોથું સ્થાન તો ફરી તો અગાઉ 3 તો મૂળાક્ષરો પસંદ થઈ ચૂક્યા છે, તો ચોથો મૂળાક્ષર બાકીનો એક જ મૂળાક્ષર, તો એ મૂળાક્ષરથી તો એક જ પ્રકારે આ સ્થાન ભરી શકીએ, તો ચોથું સ્થાન એક પ્રકારે પસંદ કરી શકાય. તો તે જ રીતે આપણે કહી શકીએ, તે જ રીતે બીજું સ્થાન અહીંયા આપણે કહી શકીએ ત્રીજું સ્થાન, તો આપણે અહીંથી ક્રમ શરૂ કરેલો છે માટે આપણે લખી શકીએ કે ત્રીજું સ્થાન ત્રીજા સ્થાન માટે 2 પ્રકાર અને ચોથા સ્થાન માટે 1 પ્રકારે ભરી શકાય. માટે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી તો આ 4 સ્થાન કુલ કેટલા પ્રકારે ભરી શકાય, તો એટલા ભિન્ન તો આપણને શબ્દો મળે. તો મૂળભૂત સિદ્ધાંતથી મળતા ભિન્ન તો આપણે લખી શકીએ કે તો ભિન્ન શબ્દો મળતા ભિન્ન શબ્દોની સંખ્યા ઇક્વલ ટુ તો 4 × 3 × 2 × 1 અને ઇક્વલ ટુ તો 24. માટે રોજ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરોવાળા અર્થસભર અથવા અર્થરહિત તો એમાં કેટલાક શબ્દ એવા મળશે કે જે તો અંગ્રેજી ડિક્શનરી મુજબ કંઈક અર્થ ધરાવતા હશે, અને કેટલાક અર્થરહિત હશે, તો એવા શબ્દો આપણે તો કુલ 24 શબ્દોની રચના કરી શકીએ એમ આપણે કહી શકીએ. તો એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 3. 1 2 3 4 5 આ 5 અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય? અંકોનું પુનરાવર્તન કરી શકાય છે. અહીંયા અંકોના પુનરાવર્તનની તો છૂટ આપી લીધી. તો અહીંયા આપણે જોઈએ, અહીં આપણે આપેલા છે કે અહીં 1 2 3 4 અને 5 એમ 5 ભિન્ન અંકો આપેલા. આ 5 ભિન્ન અંકોનો ઉપયોગ કરી 2 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ મળે? તો 2 અંકોની તો યુગ્મ સંખ્યા માટે તો આપણે જાણીએ છીએ કે તો એકમનું સ્થાન તો એકમના સ્થાનમાં તો એકમનું સ્થાન યુગ્મ હોય, એટલે કે સ્થાનમાં યુગ્મ અંક હોય. પણ અહીં તો યુગ્મ અંકો કયા છે? તો 2 અને 4, અને માટે આપણે કહી શકીએ કે અહીં યુગ્મ અંકો 2, તો આપણે કહી શકીએ 2 તો સ્થાનને આપણે તો 2 સ્થાન આપણે ભરવાના. તો માટે તો 2 અંકોની યુગ્મ સંખ્યા માટે એકમના સ્થાનમાં યુગ્મ અંક હોય, તેથી તો એકમનું સ્થાન તો આપણે 2 ભિન્ન પ્રકારે ભરી શકીએ. એટલે કે એકમના સ્થાન માટે આપણને 2 વિકલ્પ મળે, એ 2 હોય અથવા 4 હોય. 2માંથી કોઈ એક અંક આપણે 2 પ્રકારે પસંદ કરી શકીએ. તથા આપણે કહી શકીએ
અંકોનું પુનરાવર્તન કરી શકાય. તેથી તો હવે દશકના સ્થાન માટે આપેલ 5 અંકો પૈકી કોઈ એક 5 પ્રકારે પસંદ કરી શકાય અને માટે તો દશકનું સ્થાન 5 પ્રકારે ભરી શકાય. તેથી દશકનું સ્થાન 5 પ્રકારે ભરી શકાય અને માટે આપણે કહી શકીએ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી બે અંકોની યુગ્મ સંખ્યાઓ તો કેટલી મળે? તો અહીંયા તો પ્રથમ સ્થાન માટે 5 પ્રકારો તો 5 × 2 એટલે કે તો = 10. તો 10 યુગ્મ સંખ્યાઓ આપણે તો અહીંયા મેળવી શકીએ. તો કુલ આ 5 અંકોના ઉપયોગ દ્વારા પુનરાવર્તન સહિત તો 10 ભિન્ન સંખ્યાઓ તો 2 અંકોની ભિન્ન યુગ્મ સંખ્યાઓ મેળવી શકાય. પણ જો અંકોનું પુનરાવર્તન ન કરવાનું હોય તો એ ગણતરી બદલાઈ શકે છે. એ પણ આપણે ધ્યાનમાં તો રાખીશું. તો હવેથી આગળ વધીએ તો સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ નંબર 1. નીચેની શરતોને આધીન 1, 2, 3, 4 અને 5 આ 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? પણ એના માટે નંબર 1 અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે. તો પુનરાવર્તન કરવાની અનુમતિ એટલે કે પુનરાવર્તન સહિત કેટલી સંખ્યાઓ મળે? અને નંબર 2 અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી તો પુનરાવર્તન સિવાય તો કેટલી સંખ્યાઓ મળે? તો આન્સર આપણે લખીએ. આન્સર નંબર 1 અંકોનું પુનરાવર્તન તો અહીં અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ એટલે કે અંકોનું પુનરાવર્તન કરી શકાય. તો 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? તો આપણે 3 સ્થાન મેળવવા 3 અંકોની સંખ્યા મેળવવા માટે તો 3 સ્થાનમાં આપણે અંકો પસંદ કરવા પડે. તો 3 અંકોની સંખ્યા મેળવવા માટે 3 સ્થાન જેને આપણે એકમ, દશક અને શતકના સ્થાન કહી શકીએ સ્થાનમાં અંકોની પસંદગી કરવી પડે. પણ જો આપેલા અંકોમાં કોઈ એક અંક શૂન્ય હોય તો આપણે જાણીએ છીએ કે જો તો શૂન્ય હોય તો પ્રથમ સ્થાન એમાં તો શૂન્ય પસંદ કરીએ તો આપેલી સંખ્યા એ 3 ભિન્ન અંકોની સંખ્યા કહી શકાય નહીં. તો 2 ભિન્ન અંકોની સંખ્યા બની જાય. અને માટે તો જ્યારે આપણને આપેલા અંકો 1, 2, 3, 4 અને 5 આપણને આપેલા છે એમાં શૂન્ય નથી માટે ગણતરી સરળ થઈ જાય. પણ જો શૂન્ય હોય તો શૂન્ય એ તો એકમના સ્થાનમાં પસંદ કરી શકાતું એટલે કે સૌથી પ્રથમ સ્થાનમાં એકમનું નહીં પણ પ્રથમ સ્થાનમાં તો શૂન્ય પસંદ કરી શકાય નહીં. કારણ કે 3 અંકોની સંખ્યા મેળવવી હોય તો શતકના સ્થાન માટે એટલે કે પ્રથમ સ્થાન માટે શૂન્ય પસંદ ન કરી શકાય. તો બાકીના તો અંકોમાંથી કોઈ એક અંક આપણે પસંદ કરવો પડે. ત્યારબાદ ફરી બીજા સ્થાન માટે શૂન્ય પસંદ કરી શકાય અને ત્રીજા સ્થાન માટે પણ શૂન્ય પસંદ કરી શકાય. તો આ બધી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે. તો અહીંયા આપણે જોઈએ
કે તો અહીંયા તો 5 અંકો પૈકી કોઈ અંક શૂન્ય નથી, માટે તો પ્રથમ સ્થાન માટે જેને આપણે શતકનું સ્થાન કહીએ તો એના માટે તો 5 અંકો પૈકી કોઈ એક 5 પ્રકારે બીજા સ્થાન માટે, હવે આપણે સળંગ લખીએ તો બીજા સ્થાન માટે પણ 5 અંકો પૈકી કોઈ એક અંક, કારણ કે અંકોનું પુનરાવર્તન અહીંયા કરવાની અનુમતિ છે, તો બીજા સ્થાન માટે તો ફરી તો 5 અંકો પૈકી કોઈ એક અંક, તો 5 પ્રકારે, અને તે જ રીતે ત્રીજા સ્થાન માટે પણ 5 પ્રકારો મળે. એટલે કે પ્રથમ સ્થાન માટે આપેલા 5 અંકો પૈકી કોઈ પણ એક અંક, બીજા સ્થાન માટે પણ 5 અંકો પૈકી કોઈ એક અંક, અને ત્રીજા સ્થાન માટે પણ તો 5 અંકો પૈકી કોઈ એક અંક, કારણ કે અગાઉ પસંદ થયેલો અંક ફરીથી પસંદ કરી શકાય. અને માટે તો ગણતરીના, તો આપણે કહી શકીએ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી મળતી કુલ સંખ્યાઓ, 3 અંકોની કુલ સંખ્યાઓ તો કેટલી મળશે? તો 5 × 5 × 5, એટલે કે 125. તો પુનરાવર્તન સહિત અથવા પુનરાવર્તન કરવાની અનુમતિ હોય ત્યારે કુલ 125 સંખ્યાઓ આપણે મેળવી શકીએ આ 5 અંકોના ઉપયોગથી. હવે તો ફરી નંબર 2, તો એના માટે આન્સર જોઈએ. નંબર 2, તો અહીં અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. તો અહીં અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. તો અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ ન હોય ત્યારે તો આપણે કહી શકીએ કે 3 સ્થાન, તો 3 ભિન્ન અંકોવાળી સંખ્યા આપણે મેળવીએ. અહીંયા 3 ભિન્ન અંકો નહીં, પણ અહીંયા તો 3 અંકોવાળી સંખ્યા મેળવવાની હતી. અહીંયા 3 ભિન્ન અંકો. જો અહીંયા એક શબ્દમાં ફેરફાર થાય તો 3 ભિન્ન અંકો હોય તો અંકોનું પુનરાવર્તન કરી શકાય નહીં. અને જ્યારે 3 અંકોવાળી સંખ્યાઓ કેટલી મળી તો એમાં અંકોનું પુનરાવર્તન કરી શકાય. તો ક્યારેક તો શાબ્દિક સ્વરૂપે પણ એ આપણને આપેલું હોય, અહીંયા આપણને એવું લખેલું ન હોય કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી, પણ 3 ભિન્ન અંકોવાળી કેટલી સંખ્યાઓ મળે? તો અગાઉ એક અંક આપણને મળેલો હોય, પસંદ કરેલો હોય, તો ફરીથી પસંદ કરી શકાય નહીં. તો અહીં પ્રથમ સ્થાન માટે, તો પ્રથમ સ્થાન આપેલ 5 અંકો પૈકી કોઈ એક અંક પસંદ કરી 5 પ્રકારે ભરી શકાય. બીજું સ્થાન, તો પ્રથમ સ્થાનમાં પસંદ કરેલ અંક સિવાયના બાકીના 4 અંકો પૈકી કોઈ એક અંક પસંદ કરી 4 પ્રકારે ભરી શકાય. એટલે કે પ્રથમ સ્થાન માટે આપેલા 5 અંકોમાંથી કોઈ એક અંક પસંદ કરો
તો એ 5 પ્રકારે ભરી શકાય. પણ પ્રથમ સ્થાનમાં કોઈ એક અંક પસંદ કરી લીધો છે, ધારો કે 1 2 3 4 5 પૈકી તો 3 પસંદ કરી દીધો છે, તો બાકીના 1 2 4 અને 5 તો એ 4 અંકોથી બીજું સ્થાન ભરવું પડે. અને ત્રીજા સ્થાન માટે તો 3 પ્રકારોથી ભરી શકાય. તે જ રીતે ત્રીજા સ્થાન માટે 3 પ્રકારે ભરી શકાય. તો ત્રીજું સ્થાન 3 પ્રકારે ભરી શકાય. આમ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી મળતી 3 અંકોની કુલ સંખ્યાઓ કેટલી થાય? તો 5 × 4 × 3 અને ઇક્વલ ટુ તો 60. કુલ 60 સંખ્યાઓ મળે. તો આ રીતે આપણે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને તો જુદા જુદા પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ છીએ.